આ જે તસવીરો આપ જોઈ શકો છો કે પરેશ ધાનાણી બહુ જ મહત્વની સીટ છે ઝરણા અમરેલી કે જ્યાં પરેશ ધાનાણીનો ગઢ કહેવાય છે, કોંગ્રેસનો ગઢ કહેવાય છે, તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે। જી બિલકુલ બિલકુલ અને ત્યાં ટુ વ્હીલર ઉપર પણ ફરતા પરેશ ધાનાણી દેખાય છે। સાથે ચા પીતા રીવાબા જાડેજા જેઓ જામનગર ઉત્તર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે। પંકજ, જામનગર ઉત્તર બેઠક ચર્ચાસ્પદ રહી હતી, તેમાંથી રીવાબા જાડેજા ભાજપાથી તરફથી આગળ ચાલી રહ્યા છે। બિલકુલ, અત્યારે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। બીજેપીએ અત્યારે શતક વટાવ્યું હોય એ પ્રકારની સ્થિતિ। 105 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શરૂઆતી વલણમાં આગળ દેખાઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ 34 બેઠક પર આગળ ચાલી રહી છે। અત્યાર સુધીમાં કુલ 141 બેઠક પર શરૂઆતી વલણ આવ્યા છે, તેમાં 105 પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। 34 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે તે આગળ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીનું હજુ ખાતું પણ ખુલ્યું નથી। શરૂઆતી વલણમાં કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીનો ઝરણા ઉમેદવાર આગળ નથી જોવા મળતો। અપક્ષો છે બે, પાદરા અને વાઘોડિયામાં અપક્ષો આગળ ચાલી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર કોઈ પણ સીટ પર આગળ ચાલી રહ્યો હોય એ પ્રકારના અત્યારે કોઈ શરૂઆતી રૂઝાન નથી દેખાઈ રહ્યા। પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ અહીંયા સારી વાત શરૂઆતમાં જોવા મળી રહી છે। 105 સીટ ઉપર અત્યારે બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસના 34 ઉમેદવાર છે જે આગળ ચાલી રહ્યા છે, જેમાં પરેશ ધાનાણી પણ આગળ ચાલી રહ્યા છે અને અલગ અલગ 141 બેઠકોના પરિણામ અત્યાર સુધીમાં શરૂઆતી જે વલણો છે એ અત્યારે અમે બતાવી રહ્યા છે। વોટિંગ હજુ પણ ચાલી રહ્યું છે, મતગણતરી હજુ પણ ચાલી રહી છે, પરંતુ ધીરે ધીરે જેમ જેમ રૂઝાન આવતા જશે એમ અમે આપને તમામ બેઠકોનો ચિતાર આપતા જઈશું। હાલ અત્યારે કયા ઉમેદવારો જે છે તે આગળ ચાલી રહ્યા છે તેની જો આપણે વાત કરી લઈએ તો અમરેલીથી પરેશ ધાનાણી છે એ અત્યારે આગળ ચાલી રહ્યા છે। રાવપુરાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। પંકજ, 108 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ, 108 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 34 બેઠક પર આગળ ચાલી રહી છે અને અન્ય 2 બેઠકો પર આગળ ચાલી રહી છે। સાથે જ ટોટલ 144 જે બેઠકો છે તેના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે અને શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે હાલ ભાજપ જે છે તે લીડ કરી રહી છે, કારણ કે 108 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, જ્યારે કે 34 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। એટલે શરૂઆતી ટ્રેન્ડ જે છે તે ભાજપ માટે સારો સમય સાથે શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક 109 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ અને કોંગ્રેસ જે છે તે 35 બેઠક પર આગળ ચાલી રહી છે। 146 બેઠકના શરૂઆતી ટ્રેન્ડ સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી માટે સારો સમય 109 બેઠક સાથે ટ્રેન્ડ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ, જ્યારે કે 35 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। પંકજ, બિલકુલ, અને બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા અત્યારે કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। મહત્વપૂર્ણ ખબર, કારણ કે આ સીટની ખૂબ ચર્ચાઓ થઈ હતી। મહેન્દ્રસિંહ વાઘેલા અત્યારે શરૂઆતી રૂઝાનમાં આગળ ચાલી રહ્યા છે અને આ સિવાય કોંગ્રેસના ડભોઈથી જે ઉમેદવાર છે એ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે। સાથે સાથે કાલાવડથી પ્રવીણ મુસડિયા પણ આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર, અને અર્જુન ભોડિયા ભુજ બેઠક પરથી તેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે। આ તમામ સીટો પર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે, પરંતુ મોટાભાગે ઇમરાન ખેડાવાલા જમાલપુર ખાડિયાથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। જમાલપુર ખાડિયાથી ઇમરાન ખેડાવાલા અત્યારે કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે જીતુભાઈ ચૌધરી કપરાડાથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। યોગેશભાઈ પટેલ માજલપુરથી આગળ ચાલી રહ્યા છે। બાલકૃષ્ણ શુક્લા ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। પારડી બેઠક પરથી કનુભાઈ દેસાઈ પણ આગળ ચાલી રહ્યા છે। વર્તમાન સરકારમાં વધુ એક અપડેટ પંકજ, 110 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ, કોંગ્રેસ 36 બેઠક પર આગળ ચાલી રહી છે। કુલ 148 જેટલી બેઠકો જે છે તેના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, જેમાં 110 બેઠક પર ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે, જ્યારે કે 36 બેઠક પર કોંગ્રેસ, સાથે જ અપક્ષ જે છે તે 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। પંકજ, બિલકુલ, અને 2 બેઠક એવી છે કે જેમાં અપક્ષો આગળ ચાલી રહ્યા છે, જે મેં પહેલા જ કીધી કે વાઘોડિયા અને જે પાદરા, આ બંને બેઠકો એવી છે કે જેમાં અપક્ષો આગળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને હંફાવી રહ્યા છે અહીંયા અપક્ષો। આ સિવાય આમ આદમી પાર્ટીનું હજુ સુધી ખાતું એક પણ બેઠક પર ન તો એ આગળ જોવા મળી રહ્યા છે, ન તો તેઓ શરૂઆતી વલણમાં લીડમાં જોવા મળી રહ્યા છે। પરંતુ આ સિવાય ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા સારી વાત એ છે કે શરૂઆતી વલણોમાં 110 સીટની આસપાસ અત્યારે 112 નો આંકડો વધી ગયો છે। પંકજ, જે અપડેટ સામે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી 112 બેઠક પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 37 બેઠકો પર આગળ ચાલી રહી છે। હજુ પણ આમ આદમી પાર્ટીનું ખાતું ટ્રેન્ડ્સ પ્રમાણે પણ નથી ખુલ્યું। જે ડંકાઓ વગાડવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા, તેમાં કોઈ આમ આદમી પાર્ટી શરૂઆતી ટ્રેન્ડ્સમાં ઉકાળી શક્યું હોય તેવું નથી લાગી રહ્યું। અપક્ષ હજુ પણ 2 બેઠકો પર આગળ છે। કુલ 151 બેઠકો જે છે તેના ટ્રેન્ડ શરૂઆતી ટ્રેન્ડ, કારણ કે 8 ને 27 થઈ